ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદીના પાર્ક સોસાયટીમાં માટી ભરેલા ડમ્પર ચાલકે માટી ખાલી કરવાના સમયે 8 જેટલા ચાલુ વીજ પોલના થાંભલા ઉખાડી નાખતા દોડધામ મચી જવા પામી હતી। ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ભાગી ગયો હતો। ઘટનાના અંગે વીજ કર્મીઓને જાણ થતા તેઓ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી સમારકામની કામગીરી શરૂ કરી હતી। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શેરપુરા ડુંગરી માર્ગને અડીને મદીના પાર્ક સોસાયટી આવેલી છે, જેમાં શનિવારના રોજ સવારના સમયે એક ડમ્પર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો। આ સમયે તે પોતાના ડમ્પરનું હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરી રહ્યો હતો। એ સમયે ચાલુ વીજ તારના થાંભલાના વાયર ડમ્પરની ટ્રોલી સાથે ભરાઈ જતા ડમ્પર ચાલકે અંદાજિત 7 થી 8 વીજ પોલના થાંભલા ઉખેડી નાખ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી। આ સમયે સ્થાનિકોના મકાનો પર લગાવેલા પતરા અને કપડાઓ પણ બળી ગયા હતા। ઘટના બાદ લોકોએ પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા। જો કે ઘટના બાદ ડમ્પર ચાલક સ્થળ ઉપર ગાડી મૂકીને ભાગી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના કામદારો પણ સ્થળ ઉપર દોડી આવી વીજ પુરવઠો બંધ કરીને યુદ્ધના ધોરણે વીજ લાઇનના સમારકામની કામગીરી શરૂ કરી હતી। જો કે અત્રે ઉલ્લેખનીય છે કે જો ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સર્જાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। બાદશાહ છે, મદીના પાર્ક સોસાયટીનો રહેવાસી છું, મદીના પાર્કનો સેક્રેટરી છું। આપણી ત્યાં આપણે સવારમાં ઘટના થયેલી હતી કે એક ટ્રકવાળાએ અમારી લાઇનમાં 5 થી 6 થાંભલાઓ ખેંચી કાઢ્યા અને ખાસા 6 થાંભલા હુડાવી દીધા। મોટો અકસ્માત થતો બચી ગયો કે કોઈને જીવની માનહાનિ થઈ નથી, ખાલી અમુક નુકસાન થયું છે, જે કોઈના પતરા કપડાં એ બધું બળી ગયું છે અને કોઈ જાનહાનિનું નુકસાન થયું નથી। ઇન્શાલ્લાહ બચી ગયા। આ ખાલી 6-7 થાંભલા ફેંકી દે। તાત્કાલિક અમારા ઇબ્રાહીમભાઈ કાઉન્સિલર છે અમારી ત્યાંના ઇબ્રાહીમભાઈ કલકલ તેવી જગ્યા પર તાત્કાલિક આવી ગયા હતા। અમારા ઉપપ્રમુખ છે, સભ્યો છે, બધા જ તાત્કાલિક આવી ગયા હતા જગ્યા પર અને જીબી વાળા બી તાત્કાલિક આવીને બધું બંધ કરાવી ને બધું કામગીરી ચાલુ કરી દીધી। ઇન્શાલ્લાહ 2-3 કલાકની અંદર લાઈનો બી ચાલુ થઈ જાય, થાંભલા ઊભા કરી દેવા।